જે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે અને એમાં પણ અનેક જગ્યાએ પવન સાથે અને ગાજવીજ સાથે પણ વરસાદો પડી રહ્યા છે. કેમ કે જે રીતે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, આ સાયક્લોનિક સર્ક્યુલેશન થોડું વધારે મજબૂત બની અને અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિકના સ્વરૂપમાં ગુજરાત ઉપર સક્રિય છે. આની જે અસ્થિરતાઓ છે મિડ લેવલ એટલે કે 700 એચપીએ લેવલે ખૂબ મોટી અસ્થિરતાઓ છે અને આ અસ્થિરતાઓ છે ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહી છે. કેમ કે અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક એન્ટી સાયક્લોન છે, એન્ટી સાયક્લોનનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયેલો છે, જેને કારણે આ સિસ્ટમને ક્યાંય ને ક્યાંય ધક્કો મારી રહ્યું છે. એટલે આ સિસ્ટમની ગતિમાં ઘટાડો થયો છે, એટલે આ સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. આજે 6 મે 2025 છે, આજે આ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. આજે વરસાદની અંદર તીવ્રતામાં વધારો પણ થશે. જેવી રીતે જોવા જઈએ તો 3, 4 અને 5 એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે તીવ્રતા સાથે વરસાદો પડ્યા હતા એ કરતાં પણ હવે આવનારા 3 દિવસ છે એટલે કે 6, 7 અને 8 મે દરમિયાન જે વરસાદો પડવાના છે તેની તીવ્રતા વધારે રહેવાની છે. એમાં અડધાથી લઈને 2 ઇંચ સુધી અમુક વિસ્તારો એવા હશે કે જેમાં 2 થી લઈને 4 ઇંચ અથવા તો 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદો પડી શકે છે. ખાસ કરીને વરસાદની સૌથી વધારે તીવ્રતાની જે શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ તીવ્રતા વધારે જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ હોય, પાટણ, મહેસાણા હોય, આની અંદર આવનારા 3 દિવસ અતિ ભારે વરસાદો પડવાની શક્યતાઓ છે. કચ્છની અંદર પણ જે રાપર તાલુકો છે અથવા તો ભુજ, ભચાઉ અને ગાંધીધામ જેવા વિસ્તારો છે તેની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ આ જ રીતે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે એટલે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર આટલા જિલ્લાઓ એવા છે કે તેમાં અતિ તીવ્રતા સાથે 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે. અને આ જે વિસ્તારોમાં જે મેં આપને નામ જણાવ્યા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના, તેમાં અતિ વરસાદો પડવાના છે. બાકી એ સિવાયના બીજા વિસ્તારો છે એમાં પણ વરસાદો તો સંભવ છે, એમાં હળવા ભારે ઝાપટાઓ છે એ નોંધાશે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે, અરવલ્લીના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે. મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, વિરમગામ, સાણંદ આ વિસ્તારોની અંદર પણ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે ભાલ વિસ્તાર કહેવાય છે, ખંભાતનો અખાત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. ભારે ઝાપટા કરતા ત્યાં વરસાદ, સૌરાષ્ટ્રની સાથોસાથ ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો જોવા મળશે, પણ દક્ષિણ ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે.